જય માતાજી મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ ડાયનાસોર ગેલેરી, જે પાટણમાં આવેલું છે। તો મિત્રો આ છે ડાયનાસોર ગેલેરી, જોરદાર ફરવા લાયક સ્થળ છે જે પાટણમાં આવેલું છે। ચલો તમને આગળ બતાવું, જોઈ લો। આ છે ડાયનાસોર ગેલેરી। પાટણમાં આવો તો ડાયનાસોર મિત્રો આગળથી કંઈક આવું દેખાય છે અંદરથી ડાયનાસોર ગેલેરી। જુઓ, મોટા મોટા ડાયનાસોર છે અંદર, જોરદાર ફરવા લાયક સ્થળ છે અંદર, જોઈ લો મિત્રો। આગળથી તમે જોઈ લી, પણ અંદરથી ડાયનાસોર ગેલેરી કેવી છે તમને બતાવું। ચલો તો ફાઇનલી મિત્રો આપણે અંદર આવી ગયા છીએ। જોઈ લો, આ એક વૈજ્ઞાનિક સંશોધન છે અંદર બનાવેલું। જુઓ અંદર આ બનાવેલું છે જે વૈજ્ઞાનિકોનું છે, જોઈ લો। પ્રાચીન સમયમાં જે ડાયનાસોર હતા તે અંદર બતાવેલા છે, જોઈ લો કે આવી રીતે હતા। આ ગેલેરીના અંદરનો નજારો છે, જો આવી રીતે અંદર ફરવા લાયક છે, જોવા લાયક સુપર સ્થળ છે, જોઈ લો। ઘણી બધી વસ્તી જોવા આવે છે અહીંયા। તો મિત્રો આ છે માનવ ઉત્ક્રાંતિ, કે માનવનો જન્મ કેવી રીતે થયો, જોઈ લો। આ છે પહેલાં આવી રીતે માનવ હતા, પછી એમ કરતાં કરતાં આપણે જે આદિમાનવ સમય છે, જે આદિમાનવનો સમય હતો એ આમાં બતાવેલું છે કે માનવની ઉત્પત્તિ કેવી રીતે થઈ। તો ઉપર જતાં જોઈ શકો તમે કે આવી રીતે ડાયનાસોર ગેલેરી દેખાય છે ઉપરથી, જોઈ લો। આવી રીતે ડાયનાસોર ગેલેરી દેખાય છે, જો ઉપરથી સુપર દેખાય છે। ઘણી બધી વસ્તી આવે, જો ઘણી બધી વસ્તી આવે છે અહીંયા ફરવા। જે વેકેશન છે અત્યારે દિવાળીનું, તો અહીંયા ટ્રાફિક જોવા મળી રહી છે। પાટણથી થોડા નજીક દૂર આવેલું છે મિત્રો। આ ડાયનાસોર પાર્ક આવેલો છે, જોઈ લો। આ ડાયનાસોર પાર્ક છે, જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।